સો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો તમે આ વિડીયો ખાલી માત્ર થંબનેલ જોઈને જોવા આવ્યા છો કે બધાને એમ જ છે કે આપણે હેન્ડ ઉપર શું હાલી જતા છે કે નહીં એમ. પણ હું મિત્રો મારા હાથ ઉપર હું હાલી શકું, કેમ કે હું નાનો હતો ને ત્યારથી પ્રેક્ટિસ કરું છું અને હવે મને એને પરફેક્ટ થઈ ગયો કે હું મારા હેન્ડ ઉપર હાલી શકું છું. પહેલા હું હાલી શકતો 2 વર્ષથી હું હાલી શકું, પણ આ વખતે મેં કીધું વિડીયો તમને યુટ્યુબ દ્વારા તમને સુધી પહોંચાડું, કેમ કે હાથ ઉપર હાલવું એ શક્ય છે કે નહીં પણ તમને પણ ખબર પડે. અને હું મિત્રો મારા હાથ ઉપર હાલી શકું છું અને હું તમે કેપેસિટી પ્રમાણે હાલી ગયું. અત્યારે તો અહીંયા હું ત્યારે મારા ઘરે છું, કેમ કે ઘરમાં તો એ હલાય નહીં, કેમ કે આજુબાજુમાં આપણે બધું ચીઝ પડ્યું હોય, બધું વસ્તુ પડ્યું એટલે આપણને બેલેન્સ શીખવાની બીક રહી. તો અત્યારે તો હું હાલી નહીં બતાવડું, પણ આપણે તમે કમેન્ટ કરી દેજો જરૂર, કેમ કે આ ચેનલ ઉપર તમને લિંક મળી જશે. આ ચેનલ ઉપર તમને વિડીયો અપલોડ થઈ જશે અને એ વિડીયો આપણે બનાવીશું, પણ અહીંયા નહીં, પણ આપણે બહાર જઈને આપણે ગાર્ડનમાં જઈને અથવા તો મોટા હોલમાં ટેરેસ ઉપર જઈને બનાવીશું. તો એ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો કે તમે પણ હાથ ઉપર હાલી શકશો કે નહીં એમ. અને હું મિત્રો બીજું કેમ કે બેક ફ્લિકની પણ પ્રેક્ટિસ કરું છું. જો એ વહેલા મોડું શીખી જશે એટલે એ તમને વિડીયો દ્વારા પણ તમને દેખાડી દેશે. એમ કે બેક ફ્લિક શીખવી કાંઈ એમ ઈઝી નથી, કેમ કે બધાને આમ જોયામાં એમ લાગે કે આપણે વિડીયો જોતા છું, ઘણા વિડીયો જોતા છું યુટ્યુબમાં, એ આપણને સ્ટેપ દ્વારા શીખવાડે. પહેલો સ્ટેપ આમ કરો, ત્રીજો સ્ટેપ, બીજો સ્ટેપ, એમ બધા સ્ટેપ શીખવાડે. પછી આપણે મારીએ, પણ આપણે જયારે એ બેક ફ્લિક મારીએ ને ત્યારે આપણને ખબર પડે કે આપણે કઈ રીતે બધું છે એમ. કેમ કે બેક ફ્લિક માર્યું તે કાંઈ ઈઝી નથી. એમ કે આપણને એમ લાગે વિડીયો જોઈને આપણને એમ લાગે કે હાલો આપણે વિડીયો જોઈએ આપણે એ રીતના કરીએ એટલે આપણે થઈ જશું, પણ એ વિડીયો જોઈને આપણે ખાલી એ રીતના જમ્પ મારીને આમ કરીએ ને પાછળ આપણે આમ થાય ને ત્યારે આપણને ખબર પડે કે એ બેક ફ્લિક મારવી આમ ઈઝી નથી એમ. આપણે વિડીયો જોઈને તો આપણને ઈઝી જ લાગે, પછી આપણે પ્રેક્ટિસ કરીએ જેવા આપણે રીતના જમ્પ કરીને આમ ઠેકો કરીને આમ જઈએ ને પછી આપણને ખબર પડે. અહીંથી આપણા પગ, અહીંથી આપણું માઇન્ડ એ બધું આપણને કંટ્રોલ જ ન આવે. એમ કે એ રોટેટ કરવું, આખું ખુલ્લી રાખવી, ક્યારે રોટેટ થાય ક્યારે પગ નીચે કરવો, અને એ બધી પ્રેક્ટિસ છે, એ બધી આપણે શીખવું પડે. જો એ શીખી જાય ને તો આપણને બેક ફ્લિક ફાવી જાય અને આગળ પણ આપણે જમ્પ મારી શકીએ. તો એની પર હું પ્રેક્ટિસ કરું છું. એ વહેલા મોડો તમને વિડીયોમાં બતાવી દે. પણ મિત્રો હાથ ઉપર હાલે છે ને એ બધું સાચું છે અને હું હાલી શકું છું. તો એ મિત્રો વિડીયો તમને કાલે નેક્સ્ટ વિડીયો મળી જશે. તો ચેનલમાં જો નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો. જો એ વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને ખબર પડી જાય. તો મળીએ બીજા વિડીયોમાં.